નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ભાવનગર બોટાદ સંસદીય બેઠક માટે યોજાયેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને સાંસદ ભારતીબેન શિયાળ પ્રેરિત સાંસદ મહિલા ખેલ મહોત્સવનો પ્રારંભ સિદ્ધસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યો હતો। સમગ્ર વાત કરીએ તો ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે દેશમાં મહિલાઓમાં રહેલી વૈશ્વિક ખેલ કૌશલ્ય વિકસાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ રહેલી છે, જેના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ ભારતીબેન શિયાળના માર્ગદર્શન સાથે સાંસદ મહિલા ખેલ મહોત્સવનું આયોજન થયું છે। ભાવનગર બોટાદ સંસદીય બેઠકમાં ભાવનગર શહેર સાથે તમામ તાલુકા વિસ્તારના કેન્દ્રો પર કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયાના નેતૃત્વ માર્ગદર્શન સાથે આજથી સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ થયો છે। ભાવનગર બોટાદ વિસ્તારના મહિલાઓ માટે યોજાયેલ આ ખેલ મહોત્સવમાં વ્યક્તિગત અને ટીમે બે ભાગમાં આયોજન કરવામાં આવેલ છે, જેમાં વ્યક્તિગત રમતોમાં કુલ 2945 બહેનો તથા ટીમ રમતોમાં બહેનોની કુલ સંખ્યા 403 ટીમોની રજીસ્ટ્રેશન થયું હતું। ટીમ રમતો જેવી કે ખોખો, રસ્સાખેંચ, વોલીબોલ, કબડ્ડી તેમજ 3 તારીખના રોજ વ્યક્તિગત રમતો લાંબી કૂદ, ગોળાફેંક, 100 મીટરની દોડ, લીંબુ ચમચી, યોગાસન, સંગીત ખુરશીની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ તેમજ ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ભાજપ શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ, અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર।